ખાતે દિવસની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ. તાલાળા તથા ઉના ખાતે થયેલ દિવસની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ. જૂનાગઢ ડીઆઈજીપી નિલેશ જાજડિયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાજડિયા તેમજ નાઓની મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા અને આવા બનેલ ગુનાઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર SM ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર VK ઝાલા તથા માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ASI લાલજીભાઈ બાંભણિયા તથા નરેન્દ્રભાઈ કછોટ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે તાલાળા ગુંદરણ રોડ પાસેથી નીચે જણાવેલ વિગત મુજબના ઈસમને પકડી પાડી તાલાળા તથા ઉના વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડેલ આરોપી શબીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ તેમજ હાલા ગામેતી ઉંમર વર્ષ 23, ધંધો મજૂરી, રહે જૂનાગઢ સરદારબાગ, કલેક્ટર ઓફિસ પાછળ, ગાચીપડ, તાલુકો જિલ્લો જૂનાગઢ. કબજે કરેલ મુદ્દામાલ સોનાની 36 રુદ્રાક્ષના પારાવાળી તૂટેલી માળા કિંમત ₹80,000 તેમજ કટર મશીન કિંમત ₹2,000, હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ બ્લુ કલરની રજિસ્ટ્રેશન નંબર GJ11BS 5044ની કિંમત ₹25,000, મોબાઈલ ફોન નંગ કિંમત ₹1,000. કુલ મુદ્દામાલ 1,45,200નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને પકડી પાડ્યો હતો. રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ.